એ તમે 45 દિવસમાં જાણી લીધી। 45 દિવસમાં કોઈ પાટીદારની ધરપકડ આ સરકાર નથી કરી શકી મિત્રો, સરકાર પણ નથી કરી શકી। અને જો કોઈ પણ આંદોલનકારી કે પ્રતિનિધિની ધરપકડ કરવામાં આવશે તો અમે બધા એની પાછળ જઈશું, અમે બધાને લઈ જજો। આમ થાય અમારા ઘરે કહે કે તમે કોઈ જેલમાં ના જઈએ, અમારે એકવાર તો જવું જ છે, અમને લઈ જાઓ, અમે ત્યાં રહીશું એક દિવસ માટે। અને વાત રહી અત્યારે ઘણા બધા ન્યૂઝ આવે ટીવીમાં કે ભાઈ 144 ધારા લગાવી દીધી। ગુજરાતની અંદર 365 દિવસમાં 300 દિવસ તો 144 ની ધારા જોવાય। અમને લોકો કોઈ ફરક ના પડ્યો, કઈ તારીખે ધારા લાગી, કાલે લાગી ને તો આપ 4-5 જણાથી વધારે અહીંયા જ બેઠા, લઈ જાઓ અમને બધા હેડો। એક જોક્સ આવ્યો વોટ્સએપ પર કે ગુજરાત 25મી તારીખે આખા અમદાવાદમાં પાટીદાર દેખાશે। તો એક ભાઈ કે કેમ, તો કે 40 લાખ પાટીદારો 4-5 જણા આખા અમદાવાદમાં જુદી જુદી જગ્યાએ નહીં ઊભું રહેવું પડે કે આખા અમદાવાદમાં બધા ઊભા રહેશે કે તું ભાઈ પાટીદાર સમાજ એ દિવસે ગાડું લઈને આવવાનો છે, પાટીદાર સમાજ એ દિવસે ઓગળો શું કે આપણે દાંતરડું લઈને આવવાનો છે, પાટીદાર સમાજ એ દિવસે હળ લઈને આવવાનો છે। અને પાટીદાર સમાજ ત્યાં કોઈ વલ્ગારિટી કરવા માટે નહીં, પોતાનો હક માંગવા આવી રહ્યો છે, કોઈ રોકી બતાવજો। અને જોઈશું અમે લોકો અહિંસાના માર્ગે ચાલી રહ્યા છીએ, ગાંધીજીની સંસ્કૃતિ સાથે સંસ્કારો અમારી સાથે છે, સરદારના વંશજો છીએ અમે, એટલે અમે પ્રેમથી ચાલીશું। જરૂર પડે તો ભગતસિંહ બનતા પણ અમને વાર નહીં લાગે। અમે લોકો કોઈ વ્યક્તિગત કોઈ સમાજનો કે કોઈ સરકારનો વિરોધ નથી કરતા। 45% આવે તમે ડોક્ટર બનો, અમને આનંદ છે કે ભાઈ અમારા ભાઈને 45% એડમિશન મળ્યું। અમે કોઈ એસટી એસટી કે ઓબીસી નો વિરોધ નથી કરતા, પણ જો અમારા સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના કોઈ પણ કિસાન પરિવારના દીકરાને 90% આવ્યા હશે અને એને એમબીબીએસ કે સિવિલમાં એડમિશન નહીં મળે તો એ અમે નહીં સાંખી લઈએ। 45% વાળાને મળ્યું, અમને કોઈ વાંધો નથી। લોકો કે પાટીદાર સમાજ બહુ સુખી, એ ખીચામાં 50 રૂપિયા નહીં ચોઈ સુખી। 5 કે 10% લોકો સુખી હોય એટલે આખો પાટીદાર સમાજ સુખી? પાટીદાર સમાજ સુખી હોય તો અહીંયા નીચે બેહવે જ નહીં મારો ભાઈડો। આજે આ વરસાદ આવે ઝરમર શોખ થતો હશે, આમ તો કોઈ મારો પાટીદાર ભાઈ રોડ પર નીકળો વરસાદ પડે તો એને શરદી થઈ જાય, તો શરદી કરવા કોઈ બેહવે? કોઈ ચમ બેઠા હે? પાટીદાર સમાજના ગરીબ પરિવારો અને ગરીબ બાળકો માટે અમે બેઠા છીએ। કોઈ વિધવાની દીકરી જયારે 90% લાવે છે અને એમબીબીએસ માં એડમિશન નહીં મળતું ત્યારે આત્મહત્યા કરે, અને એની જવાબદારી કોની? સરકારની જવાબદારી છે। સરકાર કોઈ પણ ભોગે સિસ્ટમ